અંકલેશ્વર ખાતે સિક્યુરિટી ગાર્ડનું એટીએમ કાર્ડ બદલી ગઠિયાઓ 1,08,000 રૂપિયા અલગ અલગ એટીએમમાંથી ઉપાડી ફરાર થઈ જતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. કંપની સિક્યુરિટી ગાર્ડનું એટીએમ બદલી ગઠિયાઓ 1,08,000 રૂપિયા ઉપાડી ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી મુજબ રામ ભરોસે લલ્લન કુશવાહા રહેવાસી 474 મીરાનગર અંકલેશ્વર એશિયન પેન્ટ ચોકડી નજીક આવેલ ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. જેઓ ગત તારીખ 11ના રોજ એશિયન પેન્ટ ચોકડી ખાતે આવેલ એચડીએફસી બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા. તેઓ તેમના એકાઉન્ટમાંથી એટીએમ દ્વારા 10,000 રૂપિયા ઉપાડ્યા હતા. પૈસા ઉપાડી પરત જતી વખતે તેમની પાછળ ઉભેલ અજાણ્યા ઇસમોએ તમારું ટ્રાન્ઝેક્શન ફેલ બતાવી રહ્યું છે તેમ કહી વાતોમાં ભોળવી ફરિયાદીની નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી લીધો હતો. ત્યારબાદ તારીખ 12/1/2023ના રોજ તેઓ નોકરી પરથી છૂટી પોતાનો મોબાઈલ ચેક કરતા અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા તેઓના એકાઉન્ટમાંથી 1,08,000 રૂપિયા ડેબિટ થયા હોવાનો મેસેજ જોતા તેઓ પોતાનો એટીએમ કાર્ડ ચેક કર્યો હતો. જે એટીએમ કાર્ડ બીજાના નામનું હોય જેથી એમને ખ્યાલ આવેલ કે તેઓ સાથે છેતરપિંડી થઈ છે, જેને લઈ તેઓ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી લઈ છેતરપિંડી કરી 1,08,000 રૂપિયાનો ચૂનો ચોપડનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પણ આ છેતરપિંડી કરનાર ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.